હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ રહેવાની છે। અને વાત કરીએ ભરતી વિશે તો આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ રેક્રુટમેન્ટ એટલે કે ભરતી રહેવાની છે, જે 2025ની અંદર હજુ આજે જ નોટિફિકેશન રિલીઝ થઈ છે અને શોર્ટ ટાઈમ જ છે, 5 થી 6 દિવસ જ આપેલા છે। એટલે વિડીયો સંપૂર્ણ જોઈ લેજો। આની અંદર તમને 40,000 પગાર આપવાના છે, એની સાથે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે, કેટલી વેકન્સીઓ છે, એના માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાની છે અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, લાસ્ટ ડેટ કઈ છે વગેરે માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોઈ લેજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી આપણે ચાલુ કરી દઈએ આજનો આ વિડીયો। તો ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો નીચે જણાવી દેશે અને વેકન્સી પણ જણાવી દઉં છું કેટલી વેકન્સીઓ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું રહેવાનું છે, જેની વેબસાઇટ પણ હું તમને આપી દેવાનો છું, ઓફિશિયલ વેબસાઇટ। જોબ લોકેશનની વાત કરીએ તો રાજકોટની અંદર જ આવવાનું છે, કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતી રહેવાની છે। સેલરીની વાત કરીએ તો 40,000 તમારે આની અંદર સેલેરી મળી રહેવાની છે। ઓકે, તો વાત કરીએ પોસ્ટ વિશે તો પોસ્ટની વાત છે ફિલ્ડ એન્જિનિયર તરીકેની તમારે પોસ્ટ રહેવાનું છે, જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ડિપ્લોમા તમે સિવિલની અંદર કરેલું હોય તો 5 વર્ષનો એક્સપિરિયન્સ ફરજિયાત માગેલો છે, અને જો ડિપ્લોમાની ઉપર તમે બીઈ કર્યું હોય સિવિલમાં તો 3 વર્ષનો જ એક્સપિરિયન્સ માગેલો છે તમારે આની અંદર। સેલેરીની વાત કરીએ તો પહેલાં જ જણાવી દીધું છે 40,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ તો 21 થી 45 વર્ષ માટેની તમારી આની અંદર એજ લિમિટેશન માગેલી છે, અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે તમને છૂટછાટ મળે છે એ પણ તમને આની અંદર મળી રહેવા પાત્ર રહ્યું છે। વેકન્સી ડિટેલની વાત કરીએ તો ફિલ્ડ એન્જિનિયરની વેકન્સીઓ 35 વેકન્સીઓ ખાલી છે, જેની અંદર 35 વેકન્સીઓ માટે તમારી આ ભરતી થવાની છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેવાની નથી આની અંદર। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે ક્યારે છે, શોર્ટ ટાઈમમાં જ છે। નોટિફિકેશન રિલીઝ આજે હાલમાં થયું છે, હજુ 9-10 વાગે તે 11 તારીખને 11 ઓક્ટોબર 2025ના રોજ, અને ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 14 ઓક્ટોબર 2025 રાત્રિના 12 વાગ્યા સુધી। ઓકે, તો 4 દિવસનો ટાઈમ આપેલો છે, એટલે વધુ પડતું ફોરવર્ડ કરી દેજો જેને પણ આ લાયકાત ધરાવતો હોય અને નોકરી કરવા માગતા હોય। સિલેક્શન પ્રોસેસ જમી લઈએ એને પહેલાં શું શું જોઈ છે તો આપણે થંબનેલમાં જણાવી દીધું છે, કોઈપણ જાતની એક્ઝામ છે ને તમારું ડાયરેક્ટ સિલેક્શન થવાનું છે, માત્ર તમારે ફોર્મ ભરવાનું રહેવાનું છે 14 ઓક્ટોબર 2025માં। જેની માટે વેબસાઇટની વાત કરીએ તો www.rmcની જે ગવર્મેન્ટ વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, તો એની પર જ ભરવાનું રહેશે। તમે આરએમસી ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને મળી રહેશે, અથવા ના મળે તો કોમેન્ટમાં જણાવી દેજો, તમને કોમેન્ટમાં હું આખી લિંક આપી દઈશ અને સિલેક્શન પ્રોસેસની નોટિફિકેશન પણ આપી દઈશ। ઓકે, ડોક્યુમેન્ટ નીડે તમારે શું જોઈશે ડોક્યુમેન્ટ એની સાથે તો રિઝ્યુમ હતો તો સીવી તમે જે પણ કહેતા એ જોઈશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર તમારે જોઈશે, માર્કશીટ બધી અપલોડ કરવાની રહેશે, સ્કૂલિંગ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે એ પણ અપલોડ કરવાનું રહેશે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલી વસ્તુ તમારે મૂકવાની રહેવાની છે આની અંદર। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।